નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ગણેશ ચતુર્થીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના લક્ષ્મી વિલાસ પેલેસના ગણેશજીની મૂર્તિને આખરી ઓપ આપી દેવામાં આવી રહી છે। ગણેશ ચતુર્થીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના લક્ષ્મી વિલાસ પેલેસના ગણેશજીની મૂર્તિને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। લક્ષ્મી વિલાસ પેલેસના ગણેશજી વડોદરા શહેરના ચૌહાણ પરિવાર દ્વારા બનાવવામાં આવે છે, જેઓ છેલ્લા 80 વર્ષથી ગણેશજીની મૂર્તિ બનાવે છે। આ મૂર્તિ બનાવતી વખતે ખાસ પ્રકારની કાળજી રાખવી પડે છે। આ મૂર્તિની હાઇટ 36 ઇંચની રાખવામાં આવે છે। પ્રતિમાની વિશેષતા એવી વાત કરતા હાલના પરિવારને આગળની પેઢીના મૂર્તિકાર લાલસિંહ ચૌહાણ કહે છે કે જે તે સમયે આ પ્રતિમા માટે કઈ બાબતને ધ્યાનમાં રાખવામાં તેને લઈને કાશીના પંડિતોને ત્રીજા સયાજીરાવ ગાયકવાડે વડોદરા બોલાવ્યા હતા અને પહેલા તો સૂત્રોક્ત રીતે ગણેશ પ્રતિમા કયા પ્રકારની હોય જોઈએ તેનું ડ્રોઈંગ તૈયાર કરી બતાવ્યું હતું। પ્રતિમાના નિયમો નક્કી કરાયા હતા અને ત્યારબાદ પ્રતિમા તૈયાર કરનાર મૂર્તિકાર સ્વર્ગસ્થ કૃષ્ણરાવ ચૌહાણ દ્વારા તૈયાર કરાયેલ આ ગણેશ પ્રતિમાને પેલેસમાં બિરાજમાન કરવા માટે પસંદ કરવામાં આવી હતી અને ત્યારથી જ આજ સુધી એટલે કે આ વર્ષે 84મા વર્ષ ગણેશ ઉત્સવમાં પણ આવી જ પ્રતિમા બનાવવામાં આવે છે। વધુમાં લાલસિંહ ચૌહાણે કહ્યું હતું કે અમારા પિતાશ્રી કૃષ્ણરાવ બી ચૌહાણ એમને 1926ની અંદર ગણેશ મૂર્તિ બનાવવાનું ચાલુ થયું। આજે 99 વર્ષ પૂરા થયેલા છે। હવે 26 પછી અમારા પિતાશ્રી 1933ની અંદર કૃષ્ણરાવ કે બી ચૌહાણ મુંબઈની અંદર જે સ્કૂલ ઓફ આર્ટની અંદર ડિગ્રી મેળવવા માટે ત્યાં ગયા અને 1933ની અંદર તેઓએ ડિગ્રી મેળવીને પાછા આવ્યા ત્યારે આપણા સ્કલ્પચર તરીકે કીર્તિસ્તંભ બાંધ્યો। વ્યારા નવસારીની અંદર જે બ્રોન્ઝ કાસ્ટિંગની મોટી 10-10 ફૂટની મૂર્તિ બનાવી, આપણા સયાજીગંજની અંદર મૂર્તિ બનાવી, કીર્તિ મંદિરની અંદર આરસપાનની મૂર્તિ બનાવી। એવી રીતે મૂર્તિ બનાવ્યા પછી પ્રતાપસિંહરાવ મહારાજ સાહેબને એવું ખબર પડી કે હવે શ્રીજીની આપણી જે મૂર્તિ છે તે દરબાર હોલની અંદર બેસી છે, તેમનો ઓર્ડર પણ એમને આપીએ। એટલે 1939ની અંદર અમારા પિતાશ્રીને ગણેશજીની મૂર્તિ બનાવવાનો ઓર્ડર આપ્યો। એટલે અમારા પિતાશ્રીએ સિંદુરાસુર વધ એટલે રાક્ષસને ગણપતિ મારી રહ્યા છે એવી રીતે મૂર્તિ બનાવવાનું શરૂઆત કરી। એ મૂર્તિ બનાવ્યા પછી પ્રતાપસિંહરાવ મહારાજ સાહેબને એમ ખબર પડી કે હવે આપણને પૂજનીય ગણપતિ જોઈએ કે જે આપણે પૂજા અર્ચા કરતી વખતે આપણનો મન પ્રફુલ્લિત થાય। એના માટે કાશીના પંડિતોને એમને બોલાયા અને કાશીના પંડિતોને બોલાવીને અમારા પિતાશ્રીને જેમણે જે દોરવણી હેઠળ આ મૂર્તિ જે આપણા સામે છે તે મૂર્તિ બનાવવાનું એમને સૂચન કર્યું। એવી જ રીતે મૂર્તિ બનાવીને આપણા કાશીના પંડિતો પાછા આવ્યા મહિના પછી અને એમને આ મૂર્તિ પસંદ કરી। આ મૂર્તિની અંદર એવી છે કે એનો કલર પણ નક્કી કરવામાં આવેલો છે અને આજ દિન સુધી 1940થી આજ દિન સુધી એવી જ મૂર્તિ અને માટીની મૂર્તિ આજે 36 ઇંચની બનાવવામાં આવે છે। આની જે માટી છે તે ભાવનગરથી આવે છે વર્ષોથી। 1939થી જ આવે છે ભાવનગરથી માટી। પહેલાં પીળી માટી આવતી હતી, હવે પીળી માટી બંધ થઈ ગઈ છે અને ગ્રે માટીમાંથી આ મૂર્તિ બનાવવામાં આવે છે। અને 1987ની અંદર અમારા પિતાશ્રી ગુજરી ગયા બાદ અમારા તેમના 3 છોકરાઓ એટલે માનસિંહ, લાલસિંહ, પ્રદીપ અને મંગેશભાઈ એવી રીતે અમે 4 જણા આ મૂર્તિ બનાવીએ છીએ। આ મૂર્તિની વૈશિષ્ટતા એવી છે કે પાલખીની અંદર જે અમને 36 ઇંચ જ આપેલા છે એટલે 36 ઇંચ પ્રમાણે જ આ મૂર્તિ બનાવવામાં આવે છે અને એની હાઇટ નક્કી કરેલી છે કારણ કે ડોલીની હાઇટ તેટલી જ છે। ડોલી 90 કિલો વજન ઉપાડી શકે એવું છે એટલે આનું વજન પણ બહુ ફિક્સ હોય છે। 90 કિલોની થોડુંક ઓછું એવી રીતે અમે આ એની અંદરથી કિલોથી વેટ એનું હોય છે। હવે આ જે મૂર્તિ છે તેનું અખત્રીજના દિવસે સવારે 9 વાગે
આ રાજમહેલમાંથી આ પાટલો આવે છે અખત્રીજના દિવસે, અને અખત્રીજના દિવસે અમે આ મૂર્તિ બનાવવાનું શરૂઆત કરીએ છીએ અને 30 દિવસ લાગે છે આ મૂર્તિ બનાવવામાં. એવી રીતે આ મૂર્તિ અમે આ બનાવવા વર્ષોથી બનાવતા આવી રહ્યા છીએ. ખાસ કરીને પાઘડીનું શું વિશેષતા? હા, આ પાઘડીનું વિશેષ એવું છે કે તમે અહીં નજર નાખશો તો આ મુગટ છે. આ મુગટની અંદર આ મૂર્તિ છે તે ભગવાન શ્રી શંકર ભગવાનના પુત્ર છે. એટલે શંકર ભગવાનને બીલી બહુ આપણે ચઢાવીએ છીએ. એવી રીતે આ મુગટની અંદર આ બીલી આપેલી છે, એનું સ્વરૂપ છે. એટલે આ બીલી એ એક મોટામાં મોટું એ છે કે આપણને એવું લાગે કે નહીં આ તો મુગટ છે. મુગટ નથી, પણ આ મુગટની અંદર પણ આ બીલી આપેલી છે. એટલે શંકર ભગવાનના પુત્ર છે, એ વિશિષ્ટતા છે. વડોદરા ઐતિહાસિક માંડવી ગેટના સંરક્ષણ મુદ્દે કોંગ્રેસની ચીમકી. વડોદરાના માંડવી ગેટ ખાતે શ્રી હરિઓમ મહારાજ જેવો ઐતિહાસિક ગેટ જાળવણી વિના બેદરકારીનો ભોગ બની રહ્યા છે. આ અંગે ચાલી રહેલ આંદોલન દરમિયાન આજે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ઋત્વિક જોશી, વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ તેમજ કોંગ્રેસ પાર્ટીના અનેક કાર્યકર્તાઓએ સ્થળ પર પહોંચી મુલાકાત લીધી હતી. તેઓએ ચેતવણી આપી હતી કે જો ઐતિહાસિક ગેટની જાળવણી માટે તાત્કાલિક પગલાં નહીં ભરાય તો કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે. આજે મારા તપનો 131મો દિવસ છે. આ તપ કરવાનો સંકલ્પ એના માટે છે કે વડોદરાના ઐતિહાસિક વારસાનું યોગ્ય રીતે રિસ્ટોરેશન થાય, જાળવણી થાય અને મેન્ટેનન્સ થાય. પણ આજે 131મા દિવસે પણ કહે કે જેના માટે તપ શરૂ કર્યું એ માંડવી દરવાજાનું પિલ્લર વધારે ને વધારે જર્જરિત થઈ અને પડી રહ્યો છે. એવી પરિસ્થિતિમાં છે કે આ ગમે ત્યારે પિલ્લર ધરાશયી થઈ શકે એમ છે. ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માંડવી નીચે આવ્યા, મુલાકાત લીધી. એમને કીધું કે હવે ટેન્ડર પાસ થવાની પ્રક્રિયામાં છે અને ઝડપથી માંડવીનું કામ શરૂ થશે. તો સાહજિક પ્રશ્ન પૂછ્યો કે હજી કેટલો સમય? તેમણે કીધું હજી 1 મહિનો તો લાગી શકે. તો આ જે સમય ખેંચાઈ રહ્યો છે ઐતિહાસિક દરવાજા માંડવી માટે હવે વધારે પડતો છે અને કોઈ મોટું નુકસાન થાય એની રાહ જોયા કરતાં ઝડપથી કામ શરૂ કરાવવું જોઈએ. બીજું એવું કહીશ કે જ્યારે સર સયાજીરાવ ગાયકવાડ 1952માં આટલો વડોદરાનો વૈભવશાળી ઐતિહાસિક વારસો મહાનગરપાલિકાને સોંપ્યો, એની જાળવણી માટે મહાનગરપાલિકાએ આજ દિન સુધી કોઈ હેરિટેજ સેલ બનાવ્યો નહીં કે હેરિટેજ એક્સપર્ટ નિમ્યા નહીં. એને લીધે આ ખરાબ પરિસ્થિતિઓ ઊભી થઈ છે અને હજી સુધી પણ કોઈ એક્સપર્ટ દ્વારા કામગીરી થતી નથી. આજે જે માંડવીને બચાવવાના નામે જે ગડરો મૂકવામાં આવ્યા એ ગડરોને લીધે પાછું આર્ચિસ્ટોને નુકસાન થયું છે. એટલે માંડવીને વધારે ડેમેજ થયું છે. એક બાજુ પુરાતત્વની ટીમ માંડવી નીચે આવી ગઈ અને એમને કીધું કે હવે પુરાતત્વને કોર્પોરેશન જોડે કામ કરશે, ત્યારે આ ખાનગી એજન્સીઓ પાસે ગડરો લગાવી દીધા, જેને લીધે નુકસાન ઓર વધી ગયું. તો હવે મારો વિષય એ છે કે જ્યારે વડોદરાના સાંસદ માંડવી નીચે આવ્યા, આજે એ વાતને 130 દિવસ થવા આવ્યા, સાંસદશ્રીએ કીધું હતું ઝડપથી કામ શરૂ થશે. તો હવે હું એમને પૂછું છું કે ઇમરજન્સી કેસમાં કામ કેટલું ઝડપથી શરૂ કરવું જોઈએ? 130 દિવસ રાહ જોવી જોઈએ કે તરત અમલમાં મૂકાવવું જોઈએ? કારણ કે તમે પબ્લિકની વચ્ચે માતાજીની સામે આ વચન આપીને ગયા છો કે ઝડપથી કામ થશે. તો હું મીડિયાના માધ્યમથી પૂછું છું કે તમે આ કામ ઝડપથી મહાનગરપાલિકાના કમિશનરશ્રી પાસે ક્યારે કરાવશો? વડોદરા શહેરનો ઐતિહાસિક વારસો સાચવવામાં ભાજપના શાસકો આંખ આડા કાન કર્યા છે, જાડી ચામડીના થઈ ગયા છે. 131 દિવસથી વિઠ્ઠલ મંદિરના મહારાજ હરિઓમ વ્યાસ મહારાજ ઉઘાડ પગે ફરીને તપસ્યા કરે છે. એમનો કોઈ વ્યક્તિગત સ્વાર્થ નહીં, પણ આ 4 ઐતિહાસિક જે દરવાજા છે, 4 દરવાજા એને બચાવવાની વાત છે. ત્યારે એમને સમર્થન અથવા તો માંડવીને બચાવવાની જગ્યાએ બીજેપીના નેતાઓ આંખ આડા કાન કરે, બોલ બચ્ચન કરે, મોટી મોટી વાતો કરીને વચનો આપીને જતા પછી દેખાતા જ નથી. આજે રાવપુરાના ધારાસભ્યોને લોકો શોધે છે કે ગાયબ થઈ ગયા, વડોદરાના સાંસદ ગાયબ થઈ ગયા, શહેરના મેયર હોય પ્લસ સ્ટેન્ડિંગના ચેરમેન બધા કઈ ગયા. અહીંયા આવીને મીડિયામાં બોલીને ગયા હતા. આ તમે જુઓ કે બધા આખા પિલ્લરો ખરવા માંડ્યા. અહીંયા દર રવિવારે મોટી સંખ્યામાં મેલડી માતાના ભાવિક ભક્તો આવે છે. ના કરે નારાયણ કોઈ હોનારત થઈ હશે. બીજેપીના નેતાઓમાં તો માનવતા જેવું કંઈ રહ્યું નથી. હરની બોટકાંડમાં માનવતા ના બતાવી, ગયા વર્ષે વડોદરા પાણીમાં ડૂબાડ્યું ત્યારે માનવતા ના બતાવી, કેટલા લોકો મરી ગયા. એટલે આ લોકોને ખાલી સત્તા જોઈએ છે, પણ સત્તા તમને પ્રજાએ આપી તો કામ તો કરો. અને અમે તો તમને ચલો કોંગ્રેસ પાર્ટી તરીકે અમે તમને ક્રેડિટ આપવા તૈયાર છે. ભાજપના નેતાઓ જો તમને ક્રેડિટના ભૂખ્યા હોય કે તમે માંડવી બચાવશો, હા ભાઈ તમે બચાવશો, પણ બનાવો તો ખરા, બચાવો તો ખરા.
સત્તામાં તમે બેઠા તળિયેથી નળિયા સુધી ભાજપ છે, કોની પરવાનગી લેવાની છે? ઈચ્છાશક્તિનો અભાવ છે, ઈચ્છાશક્તિ નથી આ લોકોમાં, કે ક્રેડિટ ઈગો, આ લોકોના ભાજપના નેતાઓના ઈગો વચ્ચે આવી રહ્યા છે. અને આ મહારાજ વર્ષોથી છેલ્લા 131 દિવસથી વિઠ્ઠલ મંદિરના મહારાજ છે, વર્ષો જૂનું મંદિરના મહારાજ અહીં તપસ્યા કરતા હોય ત્યારે બીજેપીના નેતાઓને અમે કહેવા માગીએ છીએ, ના છૂટકે અમને મજબૂર ના કરો. એ વિરોધ પક્ષ તરીકે અમે તમારા ધારાસભ્યના ઘરે ઘેરાવ કરાવવું પડે, સાંસદના ઘરે દેખાવ કરાવવું પડે. અમારે પછી એવું કરવું પડશે, જો તમે સારી રીતે આટલા દિવસથી પેલા બેઠા છે, કશું કરતા નથી. સ્ટેન્ડિંગના ચેરમેન સ્ટેન્ડિંગ કમિટીમાં શું થાય છે? મીટિંગ ગીટિંગ ને ચીટિંગ. આ ભરતી કૌભાંડ, ફાયર બ્રિગેડનો ચીફ ઓફિસર, આ દેવેશ પટેલ, આ નોકરીઓ કોને આપેલી? આખી સ્ટેન્ડિંગ કમિટી કરપ્ટેડ છે. ડિઝોલ્વ કરો આ કમિટીને અને માડી બચાવવાની વાત કરો. આટલા પૈસા છે પ્રજાના ટેક્સના રૂપિયા બીજે બધે વાપરો છો, બીજે બધે વેડફો છો, ભ્રષ્ટાચાર કરો છો. એની જગ્યાએ માડી બચાવો, કુદરત જુએ છે, કુદરત. વડોદરા ગ્રામ્ય જિલ્લામાં વરણામા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુનાના નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને જેલ હવાલે કરતા વરણામા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ શ્રી એસ.જે. વાઘેલાનું ગુજરાત પોલીસ વડા શ્રી વિકાસ સહાય દ્વારા સન્માન. પેટ્રોલ પંપ તથા હોટેલ ઉપર લૂંટના ગુનાના આરોપીને વરણામા પોલીસે પકડી પાડ્યા હતા. અન્ય રાજ્યોમાંથી વરણામા પોલીસે આરોપીને પકડવામાં સફળતા મળી હતી. લૂંટના ગુના 3 આરોપીને અટક કર્યા હતા. અન્ય 44 વર્ષ ઉપરાંતથી નાસ્તા ફરતા આરોપીને પકડ્યા. નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રાષ્ટ્રીય હિત અને પ્રજારક્ષણમાં યોગદાન આપતા શુભેચ્છાઓ સાથે સન્માન કરાયું. રાવપુરા વિસ્તારમાં હસનૈન મેરેજ બ્યુરોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સમાજના દરેક વર્ગના યુવક યુવતીઓ માટે યોગ્ય જીવનસાથી શોધવામાં આ બ્યુરો મદદરૂપ બનશે. સંચાલક હસનભાઈએ જણાવ્યું કે આજના યુગમાં યોગ્ય જીવનસાથી મેળવવું એક મોટી પડકારજનક બાબત છે. તેથી કરીને મેરેજ બ્યુરો સંપૂર્ણ પારદર્શકતા અને વિશ્વાસના આધારે સેવા આપશે. અહીં ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી માહિતી ઉપલબ્ધ કરવામાં આવશે. સમાજના હિત માટે આ બ્યુરો એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે. जी हमारा हम शादी के रिश्ते करवाते हैं और हसनैन मैरिज ब्यूरो हमारी एक संस्था है जिसके अंदर हम पिछले 18 सालों से सर्विस देते आ रहे हैं और हमारी अहमदाबाद में, राजकोट में, अमरेली में और बड़ौदा में मेन ब्रांच ये बड़ौदा की है और हम लोग यहाँ पे शादी के रिश्ते वगैरह करवाते हैं. जी यहाँ पर हसनैन मैरिज ब्यूरो के अंदर जो कोई भी लोग जुड़कर काम करना चाहते हैं वो लोगों के लिए सिर्फ हमने एक नॉर्मली अमाउंट रखी है 1500 रुपये. वो लोग अपना फॉर्म रजिस्टर करके यहाँ से काम करने के बाद और जिसमें रिटायर कर्मचारी है और प्लस रिटायर कर्मचारी के साथ साथ समझो कुंवारे तलाक वाले बेवा बहनें हैं, जो लोग घर बैठे हुए हैं, जो लोगों को बिल्कुल बिजनेस करना चाहते हो, जो लोग एक छोटी सी अमाउंट लगा करके एक अच्छी सी इनकम कमाना चाहते हो, ऐसे लोगों के लिए एक बहुत ही बेहतरीन कॉन्सेप्ट है. यहाँ पे जुड़ने से इज़्ज़त मिलेगी, यहाँ पे जुड़ने से इनकम मिलेगी, यहाँ पर जुड़ने से सवाब मिलेगा, सवाब कमाने का मौका मिलेगा और लोगों को सवाब कमाने देने का बेहतरीन मौका मिलेगा. यहाँ पर आने के बाद आपकी तमाम ख्वाहिशें पूरी हो सकती है. रीज़न बताऊं कि यहाँ पर 25 लाख का मकान तक फ्री है. यहाँ पर जुड़ने के बाद 2 व्हीलर गाड़ी भी फ्री है, एक 4 व्हीलर गाड़ी भी फ्री है. 1,21,00,000 रुपये कमाने का बेहतरीन मौका है सिर्फ 1500 रुपये में. अगर हम चिट्ठी रखते हैं तो उसके अंदर भी हर महीना हफ्ता भरना पड़ता है. लोन लेते हैं उसको रिटर्न चुकाना पड़ता है. या किसी बिज़नेस के अंदर अगर इन्वेस्ट करते हैं हर कस्टमर को वहाँ से बिक्री होने के बाद फिर से ख़रीदी करनी पड़ती है. लेकिन यहाँ पर सिर्फ 1500 रुपये इन्वेस्ट करने के बाद आप लोगों को काफ़ी सारी चीज़ें मिलेगी. वन टाइम ही 1500 देना है, जमा कराना है और सभ्य बनना है. उसके बाद अगर आप काम करोगे तो जिसके वजह से लोगों का रिश्ता हो जाएगा, जिसके वजह से लोगों को काफ़ी सारे बेनिफिट होंगे. आप लोगों का मान सम्मान और इज़्ज़त भी बढ़ जाएगा और साथ साथ में पुण्य भी मिलेगा, सवाब भी अच्छे से मिलेगा. इसके अंदर तमाम पेश इमाम भी जुड़ के काम कर सकते हैं, तमाम रिटायर कर्मचारी भी जुड़कर काम कर सकते हैं. जो लोग घर बैठे हुए हैं वो लोग भी इसके अंदर, हाउस वाइफ लोग भी इसमें काम कर सकते हैं ताकि आपको घर बैठ के एक अच्छी अमाउंट मिल सके. सिर्फ मोबाइल आपको चलाते आना चाहिए तो जिसके ज़रिए आपको अच्छी एक इनकम मिल सकती है. अभी तक यहाँ जो भी जोड़े बने हैं जी उनको क्या संदेश देना चाहेंगे? जी मैं यहाँ से जो लोगों की शादी हमारे यहाँ से हुई है, मैं उन लोगों को खास एक मैसेज देना चाहता हूँ कि इस मैसेज को समझो अपना समझ करके कि भाई वो और भी कस्टमरों को यहाँ पर भेजे
और आप लोगों का एक्सपीरियंस उनको बताएं ताकि ज़्यादा से ज़्यादा लोग यहाँ पे आए। और हमारी दिल से उनके लिए दुआ है कि उनका जोड़ा ऊपर वाला सलामत रखे और हमेशा जब कभी भी ज़रूरत पड़े तो हमें याद करें और ज़्यादा से ज़्यादा लोगों को यहाँ पर भेजें। जी, यहाँ पर हसनैन मैरिज ब्यूरो के साथ और भी लोग जुड़ते रहें और ज़्यादा से ज़्यादा विज़िट करें हमारी ऑफ़िस पर। और हमारा कॉन्टैक्ट नंबर है 7041368411 प्लस 9558205018 और 12 और प्लस 9724247433 प्लस 8511828256। इन 4 नंबर पर आप कभी भी कांटेक्ट कर सकते हो। प्लस हमारा ऑफिस का पता फिर से आप नोट कर लें ताकि यहाँ पर आना इजी हो जाए। बड़ौदा में आप किसी को भी पूछोगे तो आप सीधे हमारे ऑफिस का ही एड्रेस देंगे। आप यहाँ पर जितने रिश्ते कराने वाले लोग हैं मैं आपको उनको भी खास संदेश दे रहा हूँ कि हमारे साथ जुड़ करके अगर काम करते हैं तो आपका भी नाम होगा, आपको एक अच्छी इनकम कमाने का बेहतरीन मौका मिलेगा और साथ साथ में लोगों के रिश्ते भी फटाफट नक्की होंगे क्योंकि हमारी वेबसाइट भी है और वेबसाइट के ज़रिए लोगों के ज़्यादा जल्द से जल्द रिश्ते भी तय हो रहे हैं। आप लोगों ने हमारा नाम तो सुना ही है, आप इस मैसेज को ज़्यादा से ज़्यादा सेंड ज़रूर से करें। हम ये चाहते हैं कि हर मैरिज ब्यूरो में लोग जा रहे हैं, लेकिन हमने एक नया कॉन्सेप्ट बनाया है जो वर्ल्ड का सबसे बेस्ट कॉन्सेप्ट है। यहाँ पर आकर के यहाँ लाइफ बन सकती है। रीज़न बताऊँ कि हर यहाँ पर रिश्ता तो तय हो ही जाएगा, 100% हो जाएगा। रीज़न बताऊँ कि धीरे धीरे करके हमारे क्लाइंट काफ़ी ज़्यादा बढ़ रहे हैं। हमने एक कॉन्सेप्ट बनाया है इस कॉन्सेप्ट के अंदर तमाम समाज के लोगों के लिए ये कॉन्सेप्ट है कि जिसके अंदर उम्रा भी फ्री है मुस्लिम समाज के लिए और हज भी फ्री है और 25 लाख रुपए का एक मकान भी फ्री है। हमारे तरफ से हम लोग दे रहे हैं एक सिस्टम के ज़रिए और 1,21,00,000 रुपए कमाने का बेहतरीन मौका भी दे रहे हैं। हम ये चाहते हैं कि हर समाज के लिए इस मैसेज को ज़्यादा से ज़्यादा फैलाएं और यहाँ पर रिश्ता होने के साथ साथ में ये तमाम चीज़ें मिले ताकि आने वाला भविष्य भी बच्चों का बन जाए। और समझो लोग LIC के अंदर या फिर बाद में किसी इंश्योरेंस कंपनी में पैसे इन्वेस्ट करते हैं तो उनकी फैमिली सिक्योर हो जाए, लेकिन हमारे यहाँ पर नॉमिनी का भी नाम लिखा जाता है। अगर ऊपर वाला ना करे कि हमें अगर कुछ हो जाए तो हमारा पूरा कॉन्सेप्ट पूरे हमारी फैमिली को ट्रांसफ़र हो जाए, जिसके ज़रिए वो लोगों को भी बेनिफिट मिल सके यहाँ पे ज़िंदगी के साथ भी और ज़िंदगी के बाद भी। तो इस तरीके से हमने कॉन्सेप्ट बनाया है जिसका नाम रखा है अपना पावर माई मिशन। यहाँ पे हर कस्टमर को काफ़ी ज़्यादा सहूलतें मिल रही हैं। हमारी वेबसाइट भी है, वेबसाइट का नाम है hasnainmarriagebureau.com और हमारी यूट्यूब पर चैनल है जिसका नाम है हसनैन मैरिज ब्यूरो। आप लोग आप जो वीडियो देख रहे हो इस वीडियो को सबसे पहले सब्सक्राइब ज़रूर से करें इस चैनल को, ताकि आने वाली इस तरीके की जानकारियाँ आपको मिलती रहे। और इस वीडियो को ज़्यादा से ज़्यादा शेयर ज़रूर से करें और समझो आपके ग्रुप में, आपके रिश्तेदार में, आपके समाज में, आपके फ्रेंड सर्कल में ज़्यादा से ज़्यादा लोगों को सेंड ज़रूर से करें, क्योंकि हम लोग आने वाला टाइम ईद मिलाद का है 4 तारीख, 5 तारीख और 6 तारीख को सितंबर को हम लोगों ने तमाम लड़कियों की, तमाम समाज की बहनों के लिए, लड़कियों के लिए और जिसमें कुंवार है, एजुकेटेड और डाइवोर्सी या फिर बेवा लड़कियों के लिए हम लोगों ने एंट्री फ़ी बिल्कुल फ्री रखी है इन 3 दिनों के अंदर। तो आप इस मैसेज को ज़्यादा से ज़्यादा शेयर करें ताकि लोगों तक इस बात का मैसेज पहुंचे और ज़रूरतमंद लोगों को यहाँ पे आकर रिश्ता भी हो जाए, उनको मकान भी मिल जाए, कम से कम हज भी हो जाए, उम्रा भी हो जाए। एक सवाब के ज़रिए से आप इस मैसेज को सेंड ज़रूर से करें। क्या शुक्रिया। आपके मैरिज ब्यूरो में दूसरी ज्ञाति के लोग जुड़ सकते हैं? हमारा सर्वज्ञाति मैरिज ब्यूरो है और सर्वज्ञाति मैरिज ब्यूरो में सर्वज्ञाति का मैरिज ब्यूरो है और प्लस हम ऑल कंट्री का मैरिज ब्यूरो है। हमारे यहाँ पे ऑल कंट्री के भी रिश्ते मौजूद हैं। ऐसा जी, हमने 18 सालों के अंदर अभी तक 1400 से प्लस में रिश्ते नक्की करवा चुके हैं, क्योंकि हमारी टीम काफ़ी बड़ी है। हमारे अहमदाबाद में ब्रांच है, राजकोट में है, अमरेली में है, बड़ौदा में है। पूरे स्टाफ ने मिलके अभी तक के 1400 से प्लस में रिश्ते नक्की करवा चुके, क्योंकि हमारे यहाँ पे अभी तक के बार बार हम लोग परिचय मेलों के प्रोग्राम रखते हैं जो 38 मरतबा प्रोग्राम कर चुके, लाइव फॉर्म रजिस्ट्रेशन के 48 मरतबा प्रोग्राम कर चुके और समूह निकाह के 101 जोड़ों के 14 मरतबा समूह निकाह के प्रोग्राम कर चुके, जिसके ज़रिए अभी तक हम लोगों ने 1400 से ज़्यादा लोगों के शादियां करवा चुके हैं। आपका नाम, आपका परिचय?
जी, मेरा नाम सैयद नसीरुद्दीन है। मैं बेसिकली बड़ौदा से हूँ और हमारा ब्रांच ऑफिस रावपुरा हमारा ऑफिस का एड्रेस पता है उषा किरण बिल्डिंग, रावपुरा रोड, वडोदरा, गुजरात, इंडिया से। आपके साथ कौन कौन जुड़े हुए हैं? जी, हमारे साथ में काफ़ी सारे रिटायर कर्मचारी है और प्लस काफ़ी ज़्यादा स्टाफ के अंदर जो घर घर आउट स्टे कराने वाले हैं वो लोग भी हमारे साथ में जुड़ करके वो लोग भी एक अच्छी इनकम कमा रहे हैं। और प्लस जो हमारे जितने क्लाइंट हैं, जितने भी कस्टमर है, वो लोग एक दूसरे को सपोर्ट कर रहे हैं कि भाई हमारे यहाँ से इंसानियत ज़िंदा होती है। वो लोग एक दूसरे को सपोर्ट करके कस्टमरों को यहाँ पर भेज रहे हैं और वो लोगों को भी एक अच्छा इनकम और एक अच्छी अमाउंट मिल रही है, जिसके ज़रिए यहाँ पे एक दूसरे को जान पहचान वाले आते हैं, जिससे कोई गलत लोग नहीं आते हमारे यहाँ पे और अच्छे और बेहतर रिश्ते आते हैं एक दूसरे के सपोर्ट के हिसाब से। तो अच्छे और व्यवस्थित रिश्ते नक्की होते हैं यहाँ से। मैं हसनैन मैरिज ब्यूरो में काम करता हूँ। ये पिछले 2 वर्ष से काम करता हूँ। ये मेरा नाम शेख अब्दुल रहमान है। मैं रिटायर कर्मचारी हूँ, सरकारी कर्मचारी से रिटायर हुआ हूँ मैं। हसनैन मैरिज ब्यूरो में इसलिए काम करता हूँ कि मेरे को यहाँ बहुत अच्छा लगता है। 4 जगह काम कर रहा था, वहाँ भी काम कर रहा हूँ, यहाँ भी काम करता हूँ मैं। बहुत अच्छा लगता है मेरे को यहाँ। ये संस्था जो है बहुत अच्छा काम करती है। हिंदू मुसलमान ये हर कौम के लिए मदद भी करती है और काम भी करती है। एक दूसरे का जोड़ा बनाती है और ये रिश्ते भी कराती है, ऐसा है। और कामयाब ये रिश्ता भी होता ही है। आपका नाम, आपका परिचय? ये मेरा नाम शेख अब्दुल रहमान है। और क्या करते हैं? ये पुलिस खाते में से रिटायर हुआ हूँ। ये बड़ौदा रहता हूँ। संस्था से जुड़े हुए हैं, आपका मुख्य कार्य क्या रहता है? मेरा नाम सैयद जोरापा है। मैं हसनैन मैरिज ब्यूरो में जुड़ी हुई हूँ। मेरा मुख्य कार्य ये है कि मैं हर बहनों के लिए मैं सेवा करना चाहती हूँ और हर समाज की लेडीज़ के लिए भी है, जिसके लिए जो हर तरह के लोगों को तकलीफ होती है, डिस्टर्ब होता है, वो चीज़ नहीं हो, इस हिसाब से हम लोग मैरिज ब्यूरो चलाते हैं। उसके अंदर हम लोग इनको सहायता देना चाहते हैं कि हमारे वहाँ जो माइंड मिशन का भी रखा है उसमें जुड़ के भी वो काम कर सकते हैं। ઉપલેટામાં ભૂગર્ભ ગટરમાં કાર્યમાં તંત્રની લાપરવાહી, અનેક વિસ્તારોમાં વારંવાર ભૂવાઓ પડતા સ્થાનિકો પરેશાન. નગરપાલિકા સદસ્યએ તાત્કાલિક રિપેર કરવા રજૂઆત કરી. રાજકોટ જિલ્લામાં ઉપલેટા શહેરમાં જીયુડીસી દ્વારા કરાયેલ ભૂગર્ભ ગટરના કામમાં લોલમલોલ મચાવી ચલાવી લેતા સ્થાનિકો ભારે હાલાકી ભોગવવી પડી છે. દરેક જગ્યાએ રસ્તાની વચ્ચે નાખેલા ભૂગર્ભ ગટરના પાઇપલાઇનમાં કામમાં તંત્રએ લોલમલોલા ચલાવી લીધું હોવાનું લાગી રહ્યું છે, કારણ કે આ ભૂગર્ભ ગટરના અનેક વિસ્તારોમાં કાર્ય પૂરા થયા બાદ દરેક વરસાદમાં વારંવાર એકને એક જગ્યાએ મસ્ત મોટો ભૂવો પડી રહ્યા છે. આની જાણ જ્યારે સ્થાનિકો તંત્રને કરે છે ત્યારે તંત્ર દ્વારા ભૂવાઓ પણ કાંકરી નાખી ભૂરી દેવામાં આવે છે, પણ ફરી થોડા વરસાદ પડે ત્યારે પાછું એ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને ફરી મસ્ત મોટો ભૂવો પડે છે. ત્યારે સ્થાનિકો આવી કાર્યોથી ખૂબ જ મુશ્કેલી ભોગવી રહ્યા છે. આવા મસ્ત મોટા ભૂવાઓમાં અગાઉ પણ અનેક વાહનો ફસાયા હોવાના અહેવાલો પ્રસિદ્ધ થયા છે, પણ તંત્રની નબળી કામગીરીથી હજુ સુધી પૂરતી ભરતી ન હોવાથી રસ્તાઓ વચ્ચે ભૂવા પડવાનું બંધ થતા નથી. કોઈ મોટી ઘટના બને અને કોઈ નાના બાળકો પડી જાય તો જવાબદારી લેશે તેવો પણ ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે. આથી એકવાર ફરી ભૂગર્ભ ગટરના કામમાં પડી રહેલા ભૂવાઓને લઈને વોર્ડ નંબર 8માં સુધરાઈ સભ્યને તંત્રએ વહેલી તકે આવી સમસ્યાનું નિરાકરણ અને રસ્તાઓ રિપેર કરવા રજૂઆત કરી હતી. બોપાડા ઉપલેટા નગરપાલિકા સદસ્ય ઉપલેટા શહેરમાં ચોમાસાના દરમિયાન ભૂગર્ભ ગટર, સ્ટ્રોમ વોટર લાઇન, ગટરની લાઇન બધી લાઇનોમાં ભૂવા પડવાની બહુ ફરિયાદ છે અને અનેક જગ્યાએ ભૂવા પડી ગયા છે. એને તાત્કાલિક રિપેર કરવા માટે મારી માંગણી છે. હું મેહુલ વસરા. ઉપલેટા નગરપાલિકાના કોઈ જાતના કંઈ કામ થતા નથી. ભો ગટરોના કામ અહીંયા રાખ્યા છે, પણ ભો ગટરોમાં ગાડીઓ ગરી જાય છે. અહીંયા અમારે કાઢવા તો જેસીબી લઈને જવું પડે છે. ત્યાં ગાડીઓ નીકળે છે. કોઈ જાતનું કોઈ પણ કામ થયું નથી. ગ્રાન્ટો ક્યાં ગઈ નહીં અમને ખબર નથી. એ અમને આવડે ઉપલેટા નગરપાલિકા અમને કહે. તમે નગરપાલિકાથી શું અમે અપેક્ષા રાખી હતી ને એવું કંઈ થયું જ નથી.
નગરપાલિકાની અંદરમાં જ્યાં ભૂગર્ભની અંદરમાં ભૂવા પડી ગયા છે એના બારામાં તમારે શું કહેવું છે? એ બારામાં જ હું તમને કહેવા માગું છું કે જેટલા છે ને આપણા ગટરમાં ભૂવા પડી ગયા છે એ કામ છે નગરપાલિકાનો કરવાનું, પણ નગરપાલિકા ક્યાંય પણ ધ્યાન દેતી નથી. ઉપલેટામાં નળ સે જળ યોજનામાં નવા બની રહેલા પાણીના ટાંકીની ઊંચાઈએથી સેફટી વગર રાખેલા મસ્ત મોટું પતરું પવનથી રોડની વચ્ચે પડ્યું. રહેવાસીઓ એકત્ર થયા અને ખૂબ જ રોષનો માહોલ જોવા મળ્યો હતો. મોટી જાનહાનિ થતાં સ્નેહજ રહી પણ કોઈ જાતની સેફટી કે બાઉન્ડ્રી વગર થઈ રહેલા કામથી સ્થાનિકોમાં રોષ. પતરા પડ્યા પછી કોન્ટ્રાક્ટર અને નગરપાલિકા પ્રમુખને જાણ કરવા છતાં કોઈ પણ પાણીના ટાંકી સ્થળે આવેલ નથી. રાજકોટ જિલ્લામાં ઉપલેટા શહેરમાં સહકાર દ્વારા ચાલી રહેલ નળ સે જલ યોજના કામને લઈ સ્થાનિક લોકો મુશ્કેલીઓમાં મુકાયા છે. આ પાણીના પીવાની યોજનામાં એક ટાંકી વોર્ડ નંબર 9માં શમશાન રોડ પાસે બનાવવામાં આવી રહ્યો છે, જેથી સેફટી અને બાઉન્ડ્રી બાંધી કામ કરવા માટે સ્થાનિકો તંત્રને અનેકવાર મૌખિક રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં આવા જોખમી કામમાં તંત્ર દ્વારા કોઈપણ જાતનું ધ્યાન દોરવામાં આવતું ન હોવાથી આજે મોટો અકસ્માત થતાં સહેજમાં જ રહી ગયો છે, જેમાં ટાંકીની ખૂબ જ ઊંચાઈએથી એક લોખંડનું પતરું પવનથી ગતિ સાથે ઉડીને રોડ ઉપર વચ્ચે પડ્યું હતું. પણ સદનસીબે આ જ ટાઈમે કોઈ રોડ ઉપર વાહન ન કે સ્થાનિક લોકો કે પછી કોઈ બાળકો ન હોવાથી કોઈ જાનહાનિ થતાં સહેજ રહી છે. આ પાણીના ટાંકીની અંદર 6 ફૂટ જેટલું પાણી ભરાયેલું ઘણા સમયથી રહેલ હોય અને પાણીના ટાંકીમાં નાના બાળકો રમતા હોય અને આ પાણીના ટાંકામાં પડી જતા હોય તેની જવાબદારી છે કોની? આ પાણીના ટાંકાનો દરવાજો પણ નાખવામાં આવેલ નથી, જેને લઈને રહેવાસીઓ દ્વારા અનેકવાર જાણ કરવા છતાં નજરઅંદાજ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. તો શું આ લોકો જાનહાનિ થાય એની વાટ જોઈ રહ્યા છે? આ પાણીના ટાંકી પાસે અનેક રહેણાંક મકાનો આવેલ છે. નજીકમાં શમશાન રોડ છે, જ્યાં રોજની હજારો લોકોની અવરજવર હોય છે અને સ્કૂલના બાળકો પણ મોટા પ્રમાણમાં આ જ રસ્તા પરથી પસાર થાય છે. પણ સદનસીબે આ લોખંડનું પતરું પડ્યું ત્યારે કોઈ બાળક કે વાહન ચાલકો રોડ પર ન હોય, એક મોટી દુર્ઘટના ટળી હોય ત્યારે સ્થાનિકો હજુ ભયનો માહોલ છવાઈ ગયો છે અને તંત્ર આવા જોખમી કામમાં ખૂબ જ સેફટી રાખી કામ કરવા અને તંત્ર પર ટાંકાની ફરતે બાઉન્ડ્રી બાંધી કામ કરવા રજૂઆત કરવામાં આવી હતી. મારું નામ આસિફ ઇબ્રાહિમ ખોખર. મારી ઘરની સામે આ પાણીનો ટાંકો જે બનેલો છે એની બાઉન્ડ્રી બનાવ્યા વગર આ લોકો કામ કરે છે અને એના પહેલાં બી આની અંદરમાં પાણી ભરાઈ ગયું હતું. તો મેં એ લોકોને જાણ કર્યું હતું કે આ ટાંકાની અંદરમાં 6 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે, અહીંયા છોકરા રમે છે તે ડૂબી જશે, તેની જવાબદારી કરી આ લોકો એમને એમ ખુલ્લું રાખી અને 6 ફૂટ અંદરમાં પાણી ભરેલું હતું. અહીંયા છોકરા રમતા હતા તો એ લોકોને કંઈ આમાં ગેટમાં દરવાજો પણ નથી નાખેલો. હાલની તકમાં આ લોકો વગર બાઉન્ડ્રી કામ કરે છે અને આની અંદરમાં કોઈ બી થાય, જાનહાનિ થાય એની જિમ્મેદારી કેની? અને આજની રોજ આની ઉપરથી પતરો પડ્યો છે અને રોડ ઉપર પતરો પડ્યો, આ પતરો 10 ફૂટનો પતરો બહાર પડ્યો છે. આ 11 કેવીમાં જાત કોઈ ભડાકો થાય અને નીચે કોઈ રમતા હોય અને એના માથે આવે તો એના ગળા બળા કાંઈ કપાઈ જાય તો જાનહાનિ થાય એની જિમ્મેદારી કેની? હા, કોન્ટ્રાક્ટર વગર જિમ્મેદારી કામ કરે છે. આ કામ બિલકુલ નહીં ચાલે. અમે આ ચલાવશું નહીં. અમારા લતામાં એક તો પેલા ટાંકો બનાવ્યો છે વગર લતાવાળાની મંજૂરી વગર બનાવ્યો છે અને આ ટાંકો બન્યો છે એનો અમે ખરેખર વિરોધ કરી છીએ અને આ ટાંકાની અંદરમાં જો કામગીરી કરવી હોય તો સેફટીથી કામગીરી કરવી પડશે, નકર અમે આના ઊંચા પગલાં લઈને આ કામને રોકાવી દેવું ને આ કામ બિલકુલ થાય નહીં. આણંદ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલરની ચકચાર હત્યા કરનાર 2 આરોપીના ગણતરીના કલાકોમાં પકડી પાડી અનડિટેક્ટ મર્ડરનો ગુનો ડિટેક્ટ કરતી ઝોન 7 LCB આણંદ જિલ્લાના વિદ્યાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 19/8/2025ના કલાક 7 થી કલાક 8:30 વાગ્યા દરમિયાન મોજે બાકલોર વડતાલ રોડ ઉપર આવેલા ગોયા તળાવ પાસે વોકિંગ કરવા ગયેલ આણંદ નગરપાલિકા પૂર્વ કાઉન્સિલરની કોઈ અજાણ્યા ઈસમોને તીક્ષ્ણ હથિયારથી ગળાના અને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવી નાસી જતા આણંદ જિલ્લા વિદ્યાનગર પોલીસ સ્ટેશન ગુના નંબર 112150 37250548/2025 ધી ભારતીય નગર સંહિતા 2025ની 2023ની કલમ 103 તથા
જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરવા આવેલ તથા ગુનો ડિટેક્ટ કરવા તથા આરોપીઓને પકડવા સમગ્ર જિલ્લા એલર્ટ આપવામાં આવેલ. ઉપરોક્ત મુજબના ચકચારી હત્યા કેસના ગુનાના આરોપીઓ અમદાવાદ તરફ આવેલ અત્રેના ખાનગી બાતમીદારો મારફતે મળેલ હકીકત આધારે મર્ડરના આરોપીઓને સત્વર શોધી કાઢવા સારું અમદાવાદ શહેર પોલીસ કમિશનર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર 1 સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 7 શ્રી શિવમ વર્મા સાહેબ નાઓની સૂચના તથા સીધા માર્ગદર્શન હેઠળ ઝોન 7 કાર્યક્ષેત્ર વિસ્તારમાં આરોપીઓને શોધી કાઢવા ઝોન 7 LCBના પોલીસ ઇન્સ્પેક્ટર YP જાડેજા નાઓએ સ્ટાફના માણસો સાથે ઝોન 7 કાર્યક્ષેત્ર વિસ્તારમાં ચક્કો ગતિમાન કરી તે દરમિયાન સાથે અનામક હેડ કોન્સ્ટેબલ શરૂ ખાન અભીબ ખાન તથા અનામક હેડ કોન્સ્ટેબલ શકીર મોહમ્મદ ઝકીર મિયા તથા પોલીસ કોન્સ્ટેબલ ઇન્ફાક કાસમભાઈ નાઓએ મળેલ ખાનગી બાતમી તરફ હકીકત આધારે સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આણંદ જિલ્લાના વિદ્યાનગર પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનાના 2 આરોપી ગણતરીના કલાકોમાં પકડી પાડી અનડિટેક્ટ મર્ડરનો ગુનો કરી ઉત્કૃત કામગીરી કરવામાં આવેલ. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.